નમસ્કાર. ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર પાસેના હાઈવે રોડની બાજુમાં સતત 15 વર્ષથી નરોડા અમદાવાદના જય માતાજી ગ્રુપ રાજા દરબાર દ્વારા મા અંબાના ધામે પગપાળા જતા તમામ માઈ ભક્તો માટે જમવા અને નાસ્તા સહિતનો સુંદર વિસામાનું આજે મ્યુઝિકના તાલે વિધિ વિધાન સાથે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના મુખ્ય અતિથિ પદે જય માતાજી ગ્રુપના વિસામાની શરૂઆત કરવામાં આવી। આ વિસામાના પ્રારંભ વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તખતસિંહજી હડિયોલ તથા વડાલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મોતીસિંહ રાઠોડ તથા નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ ભાટી તથા હમણાં ભાજપમાં જોડાઈ સક્રિય રાજકારણમાં જોડાયેલા સેવાભાવી નિવૃત્ત શિક્ષક ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા નગરપાલિકાના કેડી પરમાર તથા શહેર ભાજપના આગેવાન કીર્તિભાઈ જયસ્વાલ તથા માનવભાઈ બ્રહ્મભટ્ટ તથા રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા રાજપૂત સમાજના યુવા અગ્રણી વિપુલસિંહ રાઠોડ તથા વડાલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાનભાઈ દાણી તથા ભાજપ યુવા મોરચાના યુવા આગેવાન પાર્થ જયસ્વાલ તથા અનિલસિંહ તોમર તથા દેવેન્દ્રસિંહ ઉદાવત તથા એક એવા વ્યક્તિત્વ કે જેમણે પદયાત્રીઓની સેવા પાણીના પાઉસથી કરી અને આજે વિશાળ વટવૃક્ષ સમા જય માતાજી ગ્રુપના રાજા દરબાર સહિતના તમામ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને સ્વાગત સાથે સન્માન કરાયું। ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન થયા। આ પ્રસંગે મ્યુઝિકલ ગ્રુપ દ્વારા માતાજીના ગરબાની મોજ સાથે કાજલ પ્રજાપતિએ સુંદર ભજનો રજૂ કર્યા હતા અને માતાજીના ગરબા સાથે ઉપસ્થિત પદયાત્રીઓને મોજ કરાવી હતી। ત્યારે તમામ મહેમાનો દ્વારા પ્રસાદ સમા ભોજન પદયાત્રીઓને પીરસી રાજા દરબારના જય માતાજી ગ્રુપ આયોજિત વિસામાનો આજે તારીખ 12/9/2024ના 12ના ટકોરે શુભારંભ કરાયો હતો। બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા। આજે વડાલી ખાતે રાજા જય માતાજી ગ્રુપ રાજા દરબાર દ્વારા નરોડા દ્વારા આયોજિત આજના આ પદયાત્રીઓ માટેના કેમ્પનું ઉદ્ઘાટન અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન આદરણીય તખતસિંહજી હડિયોલ, મોતીસિંહજી, નગરપાલિકાના પ્રમુખશ્રી સૌ આગેવાનો અને રાજા દરબાર ગ્રુપના યુવાનોની સાથે રાખી આજે કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ સૌ પદયાત્રીઓને જે આજે ચાલતા જઈ રહ્યા છે એમને માતાજી ખૂબ સુપેરે માતાજીના ધામે પહોંચાડે અને માતાજીના ખૂબ સરસ રીતે દર્શન કરે। ભાદરવી પૂનમનો આ મહામેળો જ્યારે ભરાઈ રહ્યો છે ત્યારે સર્વ ભક્તોને હું મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને હિન્દુ ધર્મ માટે જ્યારે આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ સરસ રામ મંદિર હોય કે અંબાજી મંદિર હોય કે પાવાગઢ મંદિર હોય આવા મંદિરોનો જે જીર્ણોદ્ધાર કર્યો અને એના કારણે હિન્દુ ધર્મમાં જે ખૂબ આસ્થા વધી રહી ત્યારે સૌ ભક્તોને પણ મારી શુભેચ્છાઓ પાઠવું છું અને આ પદયાત્રીઓ જે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે એમને સુપેરે ખૂબ સરસ રીતે દર્શન થાય અને રાજ્ય સરકાર દ્વારા પણ મેળાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ ઉદ્ઘાટનમાં બધા જ આગેવાનોએ જે ઉદ્ઘાટન કર્યું છે અને રાજા દરબાર ગ્રુપ દ્વારા જે આ સરસ આયોજન કર્યું છે એમને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું। જય માતાજી, જય અંબે। આજે વડાલી ગામના 1.5 કિલોમીટર પહેલાં કરીબન વિનાયક હોટલની બહાર અમે માતાજીનો કેમ્પ લગાવીએ છીએ। સરસ આજે 16મું વર્ષ થયું છે જેમાં પ્રસાદનું આયોજન કરેલું છે। સર્વ ભક્તોને બરાબર પ્રસાદ જમાડીને અમે બરાબર એના મારા ત્યાં આગળ ગાયક સિંગર વગેરે આવે છે એમને એન્જોય કરાવીએ છીએ। સારું ગરબા વગેરે કરાવડાવીએ છીએ અને બસ એટલી શક્તિ આપીએ છીએ કે ચલો ભાઈ આગળ એ લોકો ચાલી શકે અને અંબાજી સુધી પહોંચી શકે। જય અંબે।